હે રામ રામ. રામ રામ. કેમ ભાઈ મજામાં ને? મજામાં હો. મજામાં ને? હા તો એક આ મારી પાસે કાર્ડ છે. એમ. હું કઈ ભણેલો નથી હા અને આ વાંચી હા. અને મને જરીક લઈ જાવ ને, આ પ્રગતિ ગ્રેનાઇટ માર્બલ. કારણ કે હું હજુ આ સકડામાં ઉતર્યો હા અને 2 કિલોમીટર હાલ્યો સકડાને થયો ભડાકો. હા ભડાકો થયો ને હાલીને આયા પહોંચ્યો છું. હા. આ કાર્ડમાં છે ને હા એવું હોય કયો અને મને બતાવો. એટલે આ તો પ્રગતિ ગ્રેનાઇટ માર્બલ છે. હોય ને આ તો અમારા ગામનું છે. એટલે આ ઝઘડા કે ઈ જા હા તાર મારે અહીંયા જવાનું તે હાલ હાલ હું તને લઈ જાઉં. આ કાર્ડના હિસાબે હું અહીંયા પહોંચ્યો છું. આ તે હાલ હાલ અરે તને લઈ બતાવો જાઉં. બતાવો કેમ મજામાં ને? હા હા હાલ હાલ. એટલે ભલામણા એક ભાઈ મને સકડા વાળો ભેગો થયો. હા મને કે બીડી છે? હા મેં કી બીડી નથી, તો ઉધાલાલ ની પડી છે. હા. કીધા અહીંયા મારા બાપ ની નથી પડી, હા. ઉધાલાલ ની હું પડી વાળી. એટલે બધાયને મારે એક જ મોડું થાય તો કેટલું માણા ભેગો થયો. ઓહે આમ જો ગરાકી નો પાર નથી. તો પછી? અને આજે જ ઉદ્ઘાટન કર્યું. હા. એ જય માતાજી, જય માતાજી. એટલે એ આ તો અને મેળો બા, હે. કેમ બા? અરે સમાવટ છે બાકી ઉદ્ઘાટન એમ કર્યું. હા અને મારે હવે ઉદ્ઘાટન કરવું જ છે મોસાને. બધું મકાનની વસ્તુ મળે ને આયા. બધી એટલે મળે. આ અહીંયા હાલ હાલ હાલ. એટલે ભાઈ હા આ તો આમ તો આજે ઉદ્ઘાટનમાં હા સંતો મહંતો હા. નાના મોટા ખેડૂત બધા ભાઈઓ બેઠા છે. હા હો. બાકી મજા છે હો. એકદમ આયા મજા. તો જોયા જેવું છે. હા. હવે કેટલેક જવાનું અરે છે? આ રહ્યું, હાલ હાલ. આમ ઓફિસ આવી. હા, ઓફિસ એટલે રહી. મને જવા દે. હાલ હાલ. લે એમ મોટું બનાવ્યું છે. તો 2-3 વીઘામાં લીધેલું છે હા. અને બનાવ્યું છે. મોટું. કેટલું ખાખું છે હવે? આ રહ્યું જો. આ તો હારું હતું હવે. એ આ જો આ અમારા શેઠ. હે રામ રામ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હું ટીલો બાપા બોલું છું. આનંદમાં ને? એટલે મને એક કાર્ડ મળ્યું ને કે ગોતો ગોતો અહીંયા પહોંચ્યો છું ને આ ભેગા થઈ ગયા અને કાર્ડ આપ્યું અને મને અહીંયા પહોંચાડ્યો છે. બહુ સરસ વેલકમ આવો વેલકમ વેલકમ. મને રામ રામ માં ખબર પડે, વેલકમ માં ન ખબર પડે. અમે દેશી માણસ કહેવાય. કઈ ગ્રાહકી ખબર પડે નહીં. કેમ હારું ને? નરવા છો ને? તબિયત પાણી હારા ને? બસ એ હાકલા કરો બધાય. તે હવે છે ને આ આજે જ ઉદ્ઘાટન કર્યું છે. અત્યારે જ ઉદ્ઘાટન કર્યું ને તારે મેં તો જૂના મકાન પાડી પાયા પાયા ગાળી અને મારે ઉદ્ઘાટન કરવું છે મકાનનું. કરી જ નાખવી એટલે હમણાં આ છે ને આના હિસાબે અહીંયા પહોંચી ગયો છું અને હવે હું મળે છે તો બધું મારે અહીંથી જ લઈ જવું છે. બીજે જવું જ નથી કે ગ્રેનાઇટ માર્બલ લોખંડ સિમેન્ટ રેતી કપચી કોઈ બી ચીજ કેમિકલ કલર દોરડા અલગનું સામાન ટોટલ મળશે. એમ કોઈ બી ચીજ મળશે તમને બધું મળશે. બાથરૂમ નું બધું આવી જાય. બધું મળશે. એમ તો મારા બીજે લેવા ક્યાંય જવું નથી. કોઈ અને જગ્યાએ બધું મારે અહીંથી જ લઈ જવું છે. અને ક્યાંય મકાન નહીં. મકાન એવું બનાવવું ને ગામમાં કોઈને મકાન ન હોય એવું ટીલા ભગવાન મકાન હોય. તો ટીલા બાબાનો ડંકો વાગશે. અરે ગામના જોવા આવ્યો કે બાકી ટીલા બાબાએ મકાન બનાવ્યું. વાહ રેડી રેડી. આરસ પાણો અને કાચની બારીઓ કાચની બારીઓ. ઈટીલના દાદરા બધું મળશે ખરું ને? ટીલો બાબો હામો દેખાય એવું મળશે. હોય ને હામો દેખાય છે મારી જેવો હામો દેખાય. દેખાય છે હામો. એટલે તો મારે ઈ જ કરવું છે. બધું મળશે. તો મારે ઈ જ કરવું છે. અને એકદમ આમ તો એવું મકાન બનાવું ગામ આખું પાડોશી ગામ બધું જોઈ રે બરાબર છે. એવું મકાન મારે ક્યાં ટાઈમ છે આમાં? તો ટીલો બાબો નામ કાઢશે હે અરે. વાહ 400 વીઘા જમીન છે. પાવડે ખાપા તો ફૂટે એવું નથી. એટલું બધું મારે છે. વાહ વાહ વાહ. આ તો હવે બનાવો લિસ્ટ અને હવે હું મંડું ગાડીઓ મોકલું અહીંયા અને બધું ભરી અને ઉદ્ઘાટન તમે કર્યું ને ઈ મારે તાત્કાલિક ઉદ્ઘાટન કરવું છે. વાહ રેડી. તમને ચાલો બતાવી દઈએ સામાન. હા માલ બતાવી બતાવી દઉં ગ્રેનાઇટ માર્બલ. હા બતાવો તો હારું. અને તમે તો ન બતાવો તો તમારા કોઈ ખામી ન હોય. બધું રેડી જ હોય. ખરેખર જ માલ મળે. એમાં કઈ ઘટન સ્પેશિયલ રાજસ્થાન થી આવેલો માલ છે. ટોટલ ગ્રેનાઇટ માર્બલ રાજસ્થાન થી આવ્યું છે. એટલે નાકો પાકો પાનો છે. ઈ છે. નાથી બધા સાસુ લેવા જાય છે.
તો મારે જેવું જ છે એના જેવો કે પાકો પાણો નથી એમાંથી માર્બલ બને લાઈટિંગ બને બારાક બને એટલે ઈ તો પહેલેથી વખણાય છે રાજસ્થાનમાં બીજું જોધપુરી પથ્થર તમે ક્યાંય દેખ્યા નહીં હોય એવા જોધપુરી પથ્થર બી હાજરમાં છે. જોધપુરી નું આવ્યું છે જોધપુરી એટલે પથ્થર તમે બારા તે હારા ઠેકાણા ગોત્યા હો એ વાત છે. અરે હારા ઠેકાણા ગોત્યા કાંઈ નહીં હોય, નવું નવું જ લાયા છે, નવું. અને ભાઈ હારું હોય ને તો જ ગ્રાહક આવે હા, એ તો દેખીતી વાત છે ને તો હવે છે ને મારે લેવાનું જ છે આપી જ દેવી તમને. બસ ગાડી મોકલો ને પછી બોલો બનાવો બિલ ને આમ માલ ને આમ રોકડા પૈસા ઉધાર નહીં ઉધાર નહીં. તમારા ગામની બાજુમાં જ આપણી સાઈડ ચાલુ છે બુબડી. હા ગુગડી માર પાડોશી ગામ છે ત્યાં બધો માલ આપણો જાય છે હાલ. અહીંયા હા, એટલે તો હારામ હારું એ મકાન ભલો બનાવીને રહેતા જયંતિ માસ્તર છે ને હા એનું ખુદનું ચાલુ છે. એટલે ઈ તો મારા મિત્ર છે મારા મિત્ર જ છે. એમ ને તાર મને આ ઇંગ્લિશ કાર્ડ આપ્યું તું હા, અને ઈ કાળે હું પહોંચ્યો છું આમ રફ રસ્તે આવ્યો આમ રોડે આવ્યો સકડામાં આવ્યો અને પહોંચી ગયો ઠેકાણે આવે રેડી તો ઠેકાણે જ તમે પહોંચ્યા છો. પહોંચી ગયો તાર હવે છે ને તમે બિલ હારું બનાવો અને વસ્તુ જોઈતી હોય ઈ મને લખી દો અને ગાડી મોકલું મારે ક્યાં ભાડે લેવા જવાનું છે બરાબર છે. ઘરની ગાડીઓ છે ફરી દેવી તમને અહીંથી. બસ ભરી દો અને મકાન બનાવો હે કલા જય માતાજી જય માતા. જો આવી ગયો અહીંયા આવી ગયું હા એટલે ભાઈ આ તો બહુ મજાનું છે જો એટલે જો હાવ નાના ખેડૂત લેવા આવ્યા હા છે નાના ખેડૂત લેવા આવ્યા મોટા ખેડૂત લેવા આવ્યા અરે એને ભાગ્ય લેવા લેવા આવ્યા આયા. અને આમ જો હા ખેડૂતની બધી વસ્તુ અહીંયા મળે. અને માલધારી હોટલ લેવા આવ્યા જો હા. બેટા અમે. હાલ હું તને વસ્તુ બતાવું. એટલે વણ વરામાં કાંઈ નથી ને ખરીદી બહુ થાય છે હા હાલો તાર હાલો, બતાવો હાલો. મને. આમ જો હા હા અલંગની વસ્તુ તો જોવો. એમ આ કલરના ડબલા પણ આ ક્યાં કોઈ શેઠો નહીં આયા શેઠ તો એટલે આ શેઠ છે. ક્યાં છે શેઠ હાર્યા. બોલો ને આ કઈ વસ્તુ છે આ તમારે ખેતીવાડી માટેનો ટોટલ સામાન મળશે. એટલે ભાઈ આ સને દોરડા બોરડા બધું તમે રાખો છો દોરડા, કલર, કેમિકલ, પટ્ટા, સલાખા, સોટિયા હોટલ રાખો છો છોટિયા હોતા ને. તો ખીલા નહીં હોય તમારી પાસે. ખીલા નહીં. ઈ પણ અમારો વાપર એટલે પટ્ટીઓ બધું સારું રાખો ખાટલા ભરવાની કલર બલર આમ તો જમાવે જ છે હાલો બીજું બતાવો તમે આમ જો હા આ પથ્થર જો પથ્થર. પથ્થર હા આ પથ્થર રહ્યા ને હા છત્તીસગઢ બ્લેક છે. હોય નહીં હા ક્યાં ના છે આ પથ્થર છત્તીસગઢ બ્લેક રાજસ્થાન. રાજસ્થાન ના છે આમાં ટીલો બાબો હામો દેખાય. હોય નહીં હા, એટલે હામો તો વગર હામો દેખાય. હવે આ જોઈ તો મારી બાયડી વરી હમણાં નહીં જાય વરી હમણાં ન જાય બાયડીને હોય બધું હારું લાવી દેવું પડે તો બાયડીને કરી હમણાં બિયા થાય આ બીજી વેરાયટી છે. હા ટોટલ 18 વેરાયટી છે. કેટલી? એટલે પણ તમે ગ્રેનાઇટ માટેની 18 વેરાયટી છે. ન્યા બધું જુદું કોઈ જુદું બી કલર મળશે. જુદું ઘણું રાખો છો હા, ક્યાંય જાવા પણ નહીં બધું અહીં મળી જાય જવાનું નહીં તમારે. હા દેખો બધી વેરાયટી દેખતા જાઓ. આ તમારે ટીલો બાબો લપસે નહીં. શું હે? છે? હા, આ નકટો એવું નથી ને તો એવું નથી. ના મારી બાયડી છે આ જાડી બુદ્ધિ ની આપકે હેઠી નથી આ તેરો ટીલો. સારું છે વાંધો નથી આવે એમ આ બીજા કલર જોવો દેખો છે કુદી અલગ બધી બ્રાન્ડ છે. આ છે શીકુ બ્રાઉન કહેવાય ને. શીકુ બ્રાઉન. ચીકુ શીકુ બ્રાઉન. પેલા ખાવાના નહીં ને ના, yes. તો બરોબર મને પછી આમાં ખબર ન પડે કાંઈ આ બાજુ આવો. દેખો બધા કલર દેખો અલગ જોઈ લીધા હો હવે સ્પેશિયલ માર્બલ. આ શું છે શું દેખાય તમને? લોખંડ લોખંડ. આ જોધપુરી પથ્થર કહેવાય. શું કહેવાય? જોધપુરી જોધપુરી પથ્થર. આ કયા ઓલા બારણા પથ્થર બારહાક.
એટલે આ તો હે આ મારી બાયડી રાજી રાજી થઈ જવાની હો ખરેખર કોઈ દી પિયરમાં ન થાય બસ આપણે રાઈજીસ કરવાના છે. અને આવું ભાડા ને એટલે મજા આવે આ સાદા છે, પેલા રજવાડી છે. હા રજવાડી બરોબર હા. આ બેલા કઈ બાજુ નાખે પેલા છે થાનના. હારે હારે સુલાઈ નાખો છો વાડીએ શાક કરતા સૂલો તૂટ્યો તો સૂલો લઈ જવાનો. અને ગેસ ભરવા બીજે જવાનું ગેસ ભરવા બીજે જવાનું. હા એ જુદું જ આવે બધું બીજી સિમેન્ટ પ્રોડક્ટ અમે દેખો બારીયું, હા બારી બારહા વાહર આવે બહાર આવે, બહાર. સિમેન્ટ વાળા છે. હા. હારે હોય ઈ જ લેવાય ને બસ પછી બારી- ફરીને ક્યાં થાય છે તમારા 100 વર્ષ કાંઈ થાય ને 100 વર્ષ. મકાન જો પડે એક જ પણ પથ્થરના ન પરિવારનો એક જ દાણ ઘર થાય અને એક જ દાણ વર થાય આ ફરી ફરી ન થાય એક જ દાણ થાય આ શું કામમાં આવે થાય. બસ આ તમારે રેલિંગ કરવી હોય કોઈ બી ચીજ ગમે ત્યાં કામ આવે. એમ હા, લોખંડનું કામ આવતું હોય તે ગમે તે હાલે. એમાં હાલે ઓલા પાણીનો નળ આવે છે ને કઈ હા, ઈ નળ છે એ આઈટમ હજુ આવવાની છે. આપણે પ્લમ્બર નું સામાન બધું લાવવાનું છે ટોટલ. કાંઈ વાંધો ને લઈ જાય હું તો આવી પણ 5 કલાકે લેતો આવી ઢીલા બાબાનું મકાન રેડી થાય ને નળની છેલ્લે જરૂર પડે હા છેલ્લે એટલે કા તમારું મકાન રેડી થઈ જાય. બાર્યું ના હરિયા હારા છે હો તૈયાર છે ને. હા. ઓલા એના નથી કાટ થઈ ગઈ આ ચોકાઈ રાખો છો હા, ચોખા છે, ઈંટો છે, એ પથ્થર છે, ફળિયામ પાથરવા ફળિયામાં પાથરવાના. હા. ને ભાઈ કાંઈ ઘટે ને હોય છે તમારે જેમ બધી વસ્તુ છે તો રેડી. રેડી ઢીલા બાબાના બહાર રેતી કપચી બહાર છે. આ કપસી આ કપચી બહાર રેતી રેતી, બધું સામાન ટોટલ બિલ્ડિંગ મટીરીયલ ટોટલ ક્યાંય લેવા જ ન જવું પડે બધું મળી જાય ખીલી શીખે. હા હારામ હારું લ્યો હવે તમે આજ ઉદ્ઘાટન કર્યું ને કાલ મારે ઉદ્ઘાટન કરવું છે કરી નાખી ઉદ્ઘાટન સીધી તમારું. ગાડી આયે ઊભી રાખું ડેલે અને મંડું લેવા પછી રેડી લેવા જય માતાજી. જય માતાજી રેડી? અને કઈક ભાવમાં ઠીક રાખજો અરે બીજું શું? કાંઈ ઘટે નહીં, એમ કાંઈ ઘટે નહીં ભાવ. મને રાહત મળે ને તમને રાહત મળે એ રીતે કરાય બધા ગ્રાહક ને રાહત મળે એવું જ કરવાનું છે. અને તમે એમ ન માનતા હું એક ગ્રાહક આવ્યો છું ને આવા 10 ગ્રાહક હું લેતો આવું રોજે રોજ બરાબર છે. ઢીલા બાબા ને જોઈને અમથાય ગ્રાહક આવશે. હા, આવે તે ને અને કઈક થોડું કેવું પડે કે આ વસ્તુ હારી મળે બરાબર. બીજે ક્યાંક ભરાઈ જાય તો એક હાલો લ્યો ઓફિસે બે આવી હાલો, ઘડી હાલો. બધું જોઈ લીધું હો જોઈ લે. બાકી વસ્તુ હારી છે